નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થઈ 27 માર્ચ 2014 ગુરુવાર, ફાગણ વદ 11:10:39 સુધી, પછી 12 સ્થિતિ છે. આજે શ્રવણ નક્ષત્ર છે અને મકર રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે તેમને પોતાના કામકાજમાં થોડીક વ્યસ્તતા વધે. આજના દિવસે કોઈક જગ્યાએ પરાણે કામ કરતા હોય તેવી પણ સ્થિતિ સર્જાય, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. રાજકીય પક્ષ સાથે જે લોકો કામ કરી રહ્યા છે, જે લોકો સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ પ્રકારના કામકાજ કરે છે, તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ઉત્સાહનો થોડોક અભાવ જોવા મળે. ક્યાંક ક્યાંક પરાણે કામ કરતા હોય તેવી સ્થિતિ સર્જાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે, તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં પોતાની ગણતરી મુજબનું કામ ન થાય તેની પણ મનમાં વ્યથા જોવા મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ ઈચ્છનીય છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે તેમને પોતાના પસંદગીના અને ધાર્યા કામ થાય તેવા સંજોગો સંભવિત છે. જૂના કોઈ પણ પરિચિતો જોડે આજે સારી સુખદ અને સારી વાતની આપ-લે થાય તેવા સંજોગો પણ આજના દિવસે બની રહ્યા છે. વિદ્યાર્થી વર્ગને આજના દિવસે વિદ્યાભ્યાસમાં વધુ ધ્યાન આપે એ વધુ ઈચ્છિત છે તેમ પણ આજે જરૂરથી જણાવી શકાય છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે, તેવા લોકો માટે આજે કામકાજની કદર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય તેવા સંજોગો સંભવિત છે. આજે તેમને તેમના કામકાજ માટે અન્ય થકી કોઈ લાભની વાત સાંભળવા મળે, પ્રગતિની વાત સાંભળવા મળે તેવા સંજોગો આજે સંભવિત બની રહ્યા છે તેમ પણ જરૂરથી જણાઈ રહ્યું છે. જે લોકો ખાણીપીણી મોજ શોખ સાથે કામકાજ કરે છે, કલા જગત સાથે કામકાજ કરી રહ્યા છે, કાપડ બજાર, હીરા બજાર સાથે કામ કરે છે, સૌંદર્ય પ્રધાન સાધનોને લગતું કામ કરે છે કે કલર, કેમિકલ, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે, તેવા લોકો માટે પણ આજના દિવસે કંઈક જગ્યાએ ઉત્સાહજનક વાત સાંભળવા મળી જાય અથવા એવી તક દેખાઈ જાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, તે લોકો પોતાના અનુભવને આધારે કામ કરે તો લાભ સંભવિત છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કોઈ પણ રીતે કંઈ પણ બાબતમાં દ્વિધાનો અનુભવ આવે. કામકાજમાં આજે મન લાગે નહીં, કામકાજમાં ઉશ્કેરાટ આવી જાય, કામ ધાર્યું ન થાય તેની વ્યથા જોવા મળે તેવા સંજોગો સંભવિત છે. આજના દિવસે તમે કોઈની સાથે મજાક મસ્તી ન કરો એ વધુ ઈચ્છનીય છે તેમ પણ જરૂરથી કહી શકાય. આજના દિવસે તમને કોઈ ઉશ્કેરાટ અથવા ઉશ્કેરાટજનક વાક્ય બોલે, તમારી કોઈ મસ્તી મજાક કરે તો પણ તમે શાંતિ જાળવો એ વધુ ઈચ્છનીય છે, એ ઘણું કહેવાય. આજના દિવસે પ્રભુ ભક્તિ પણ યોગ્ય છે તેમ પણ જરૂરથી જણાઈ રહ્યું છે. હાડકાની તકલીફ હોય, સાંધાની સ્નાયુની તકલીફ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે. જે લોકો કોમ્પ્યુટર ફિલ્ડ સાથે કામ કરે છે, લાકડાનું કામકાજ કરી રહ્યા છે કે કંઈ પણ પ્રકારની કન્સલ્ટન્સીને લગતા કામકાજ કરી રહ્યા છે, તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં કામનું ભારણ અચાનક લાગે, ન ગમતું કામ કરવું પડે અથવા કોઈ કામમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય તેવા સંજોગો સંભવિત બની શકે છે તેમ જરૂરથી કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે, તેવા લોકો માટે આજે કામકાજમાં પણ થોડોક ઉત્સાહ ઓછો દેખાય તેવા સંજોગો સંભવિત છે.
શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ આજે જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે ઉત્સાહ થોડોક વધુ દેખાય તેવા સંજોગો સંભવિત છે. ઘણા વખતથી કોઈ કામનું પ્રયોજન મનમાં રહેતું હોય તો તે પૂરા કરવા માટે પ્રયત્ન કરે તો તેમાં યોગ્ય પ્રતિસાદ મળે, અન્યનો સાથ સહકાર મળે તેવા સંજોગો સંભવિત છે. જે લોકો ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, નાણાં ધીરધાને લગતો વ્યવસાય કરી રહ્યા છે, ચાંદી કામકાજ કરી રહ્યા છે, ફળફળાદી કે ખાણીપીણીનો વ્યવસાય કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કોઈ સારી વસ્તુનો અનુભવ થાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે કોઈ જગ્યાએ મુસાફરી કરવાના યોગો હોય, મુસાફરીમાં પણ ક્યાંક નવીનતા દેખાય તેવા સંજોગો આજે સંભવિત છે તેવું જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકો પોતાના અનુભવથી કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે ખાસ કરીને મન અશાંત વધુ રહે. આજના દિવસે વાર્તાલાપ દરમિયાન પણ ઉશ્કેરાટ આવી જાય, મનમાં કંઈ ને કંઈ બાબતોનો રંજ રહ્યા રાખે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે ખાસ કરીને વાહન સંભાળીને ચલાવવું તેમજ હલનચલન અથવા કોઈ પણ જગ્યાએ નાના અંતરના હરવા ફરવામાં પણ કોઈ આકસ્મિક તકલીફ ન થાય તેનું પણ ધ્યાન રાખવું એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. રાજકીય ક્ષેત્રે જે લોકો કામકાજ કરી રહ્યા છે, જે લોકો સરકારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કંઈ પણ પ્રકારના કામ કરે છે, યુનિફોર્મવાળી નોકરી કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કંઈ ને કંઈ બાબતોનો દ્વિધા અને અસંતોષ રહે પોતાના કામકાજમાં તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી જણાઈ રહ્યું છે. જે લોકો કંઈ નવીન કાર્યનું આયોજન કરતા હોય અથવા ભૂતકાળના કોઈ કાર્યની આટાગોટી ઉકેલવાની કોશિશ કરતા હોય તેવા લોકોએ આજના દિવસે ધીરજ અને ગણતરી વધુ રાખવી એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાની પસંદગીના કાર્ય કરવાની તક મળે, ખરીદી કરવાની તક મળે તેવા સંજોગો સંભવિત છે. આજે ઉત્સાહ પણ ઘણો દેખાય, જૂના પરિચિતો જોડે અચાનક જ મળવાનું યોગ બની જાય અને તેમાં પણ આજના દિવસે સારી એવી ઉત્સાહજનક વાર્તાલાપ થાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. ભૂતકાળમાં કોઈ એવા વિશિષ્ટ કાર્ય કર્યા હોય કે કોઈની મદદ કરી હોય તો તે બાબતે આજે અચાનક તમને આભાર પ્રગટ કરતો પણ કોઈ સંદેશો મળે અથવા તેવો અનુભવ થાય તેવા સંજોગો કહી શકાય. આજના દિવસે તમારા કામની કદર અથવા તમારા અનુભવની કદર થાય તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય. જે લોકો કાનૂની સલાહકાર છે, નાણાકીય બાબતોના સલાહકાર છે, લેખન કળા સાથે કામ કરે છે, સંશોધનનું કામ કરે છે, પત્રકારત્વ સાથે કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ઉત્સાહ વધુ દેખાય, પોતાના કામકાજમાં આત્મવિશ્વાસ જણાય અને ધાર્યા કરતાં પણ સારું કામ કરી શકવાની તક મળી જાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકોને ટ્રેડિંગને લગતો વ્યવસાય છે, ભાગીદારો સાથે કામકાજ કરી રહ્યા છે, સ્ટેશનરી સાથે કામકાજ કરી રહ્યા છે, કોમ્પ્યુટર ફિલ્ડમાં કંઈ પણ પ્રકારનું કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજ અંગે કંઈક નવીન જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેમાં પણ જે લોકો બેંક નિફ્ટીના કામકાજ વધારે કરે છે, એગ્રો કોમોડિટીના કામકાજ વધારે કરે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પોતાના રોજિંદા કાર્યક્રમ મુજબ દિવસ પસાર થાય તેવા સંજોગો સંભવિત છે.
પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ કામકાજમાં કાર્યભાર વધે અથવા કામ ટાળવાની કોશિશની વૃત્તિ જાગે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. આજે મિત્ર વર્તુળ જોડે, સગા સ્નેહીઓ જોડે મિલન મુલાકાત સંભવિત છે તેવું પણ જણાઈ રહ્યું છે. આજના દિવસે થોડોક આકસ્મિક ખર્ચ પણ આવે અથવા કાર્યબોજ આવે તેવા સંજોગો સંભવિત છે તેમ પણ જરૂરથી જણાઈ શકાય. ખાણીપીણી, મોજ શોખ, કલા જગત સાથે જે કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ક્યાંક ને ક્યાંક માનસિક થાકની લાગણી વધુ લાગે તેવા સંજોગો કહી શકાય. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં કામને લગતો સમય વ્યય વધારે પસાર થઈ જાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરી રહ્યા છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પોતાના કામકાજમાં આજે વ્યસ્તતા થોડીક વધે તેવા સંજોગો સંભવિત છે. આજના દિવસે કામકાજ દરમિયાન એક કામ કરો, બે કામ ભૂલાય તેવી પણ સ્થિતિ સર્જાય તેવા સંજોગો સંભવિત છે. આજે મિત્ર વર્તુળ જોડે કોઈ પણ જગ્યાએ નાના અંતરની મુસાફરી થાય અથવા મોજશોખ પાછળ ખર્ચો થાય તેવા સંજોગો પણ બની શકે છે. હાડકાને લગતી તકલીફ હોય, આંખને લગતી તકલીફ હોય, લોહીને લગતી કંઈ પણ પ્રકારની સમસ્યા હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમયનો વ્યય થાય અને મનમાં કામ કરવાનો થોડોક અસંતોષ રહે તેવા સંજોગો સંભવિત છે તેમ પણ કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ નાનું કામ કરે એ વધુ ઈચ્છનીય છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. આજના દિવસે સ્વભાવમાં થોડોક ઉશ્કેરાટ રહે અને વાત વાતમાં ગુસ્સો વધુ આવે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. મુસાફરી થોડીક કંટાળાજનક બને. જે લોકો શૈક્ષણિક ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે, જે લોકો કોર્પોરેટ લેવલમાં મેનેજમેન્ટ લેવલના કામકાજ કરે છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરે છે કે જે લોકોને યુનિફોર્મવાળી નોકરી છે તેવા લોકો માટે આજના દિવસે ધાર્યા કરતાં કામકાજમાં કાર્યભાર થોડોક વધે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. વિદ્યાર્થી વર્ગને આજના દિવસે વિદ્યાભ્યાસમાં થોડુંક ધ્યાન ઓછું રહે તેવા સંજોગો પણ બની શકે છે. આજના દિવસે ભૂતકાળમાં કોઈની સાથે ક્યાંય મતભેદ થયા હોય તેવા લોકો સાથે આજે વધુ પડતી વાર્તાલાપ કે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન કરવો એ પણ સલાહભર્યું છે તેમ જરૂરથી કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે ઉત્સાહ થોડોક વધુ જોવા મળે. આજે ધાર્યા કામ કરવાની વૃત્તિ જાગે, તેમાં પણ અન્યનો સાથ સહકાર મળે તેવા સંજોગો સંભવિત છે. જૂના મિત્રો, પરિચયો જોડે પણ આજે વાર્તાલાપમાં ધાર્યા કરતાં વધુ સારો સમય પસાર થાય, થોડોક ઉત્સાહ રહે, મન ખુશ રહે તેવા સંજોગો કહી શકાય છે. ભૂતકાળમાં કોઈની સાથે ક્યાંય મતભેદ થયા હોય, મન દુઃખ થયું હોય, કામકાજમાં ક્યાંય આંટાઘૂંટી આવી ગઈ હોય તો તેના ઉકેલ માટે આજે પ્રયત્ન કરે તો તેમાં પણ હકારાત્મક વલણ સામેવાળી વ્યક્તિનું જોવા મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે તમને ક્યાંક નવીન કાર્યના આયોજન કરવાની તક મળે. પોતાના મનમાં કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની ઈચ્છા હોય તો કરો તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કામ કરે તો લાભ સંભવિત છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તેમને પોતાના નાના નાના અને રોજબરોજના કામકાજમાં
વ્યસ્તતા વધે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. દિવસ એકંદરે શાંતિમય છે, પરંતુ આજના દિવસે અતિ ઉત્સાહમાં આવી વધુ પડતી વાર્તાલાપ કે શબ્દ પ્રયોગમાં કાબુ ન ગુમાઈ જાય તેનું ધ્યાન રાખવું એ સલાહભર્યું છે. લાકડાનું કામ, ચામડાનું કામ, ધાતુનું કામ, કોમ્પ્યુટરને લગતા કામકાજ કરો છો કે કન્સલ્ટન્સીને લગતા કામકાજ કરો છો, તેમાં પણ ધાર્યા કરતાં વધુ સમય જાય, પરંતુ દિવસને અંતે કામકાજ કર્યાનો સંતોષ મળે તેવા સંજોગો સંભવિત છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે, તેવા લોકો માટે આજે કામકાજમાં કામનું ભારણ લાગે, પરંતુ અન્યનો સાથ સહકાર મળે એમાં કામકાજમાં ઉત્સાહ વધે અને કામ શાંતિથી પસાર થાય તેવા સંજોગો જરૂરથી કહી શકાય છે. આજે ક્યાંક મુસાફરી પણ સંભવિત છે, પરંતુ તેમાં થોડોક કંટાળોનો પણ અનુભવ આવે તેવા સંજોગો કહી શકાય છે. જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામકાજ કરે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ ઈચ્છનીય છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે મનમાં અશાંતિ રહે. આજે ખાસ કરીને કોઈની સાથે વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. વાહન ધીમેથી ચલાવવું તેમજ મુસાફરીમાં પણ થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ પણ જરૂરથી કહી શકાય. આજના દિવસ દરમિયાન ખાસ કરીને માર્કેટિંગવાળા માટે નકારાત્મક લાગણીનો અનુભવ વધુ થાય, માટે આજે ધીરજ અને ગણતરીથી કામકાજ કરવું ઈચ્છનીય છે. જે લોકો મેનેજમેન્ટ લેવલના કામકાજ કરે છે, જે સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે, રાજકીય પક્ષ સાથે કામકાજ કરી રહ્યા છે, તેવા લોકોએ કામકાજમાં આજે એકદમ શાંતિ ધીરજથી કામકાજ કરવું, ઉશ્કેરાટ કે ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું એ સલાહભર્યું છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ જોખમથી દૂર રહેવું એ સલાહભર્યું છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.